રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં એક દલિત યુવકની કરપીણ હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારની રાત્રે કેટલાક શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરી ભાવેશ વાણવી નામના યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ગંભીર ગુનાની તપાસ હાથ ધરીને રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓ રવિ જોગરાણા, સાગર જોગરાણા અને ગોપાલ જોગરાણાની ધરપકડ કરી લીધી છે. જો કે આ હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર હમીર જોગરાણા હજુ પણ કાયદાની પકડથી દૂર છે. આ હત્યા પાછળનું પ્રાથમિક કારણ જૂની અદાવત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૃતક યુવકે સ્થાનિક મહાનગરપાલિકામાં ગેરકાયદેસર રીતે ચાલતા શેરડીના રસના ચીચોડા બાબતે વારંવાર ફરિયાદો કરી હતી. તેમજ એક યુવતી સાથેના સંબંધોનો મુદ્દો પણ આ માથાકૂટનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે. આ જૂની અદાવતની દાજ રાખીને મુખ્ય આરોપી હમીર જોગરાણા અને તેના સાગરીતોએ અગાઉ થયેલા સમાધાન બાદ પણ ભાવેશ પર રસ્તામાં આંતરીને જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો, જ્યાં તેનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને દલિત સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોએ જ્યાં સુધી મુખ્ય આરોપી હમીર જોગરાણા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને સરકારી દવાખાનાના ચોક ખાતે રસ્તો રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિ વધુ ન વણશે તે માટે પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં મુખ્ય આરોપીને વહેલી તકે સકંજામાં લેવા માટે રાજકોટ પોલીસે અલગ અલગ 10 ટુકડીઓ બનાવીને સઘન શોધખોળ શરૂ કરી દીધી છે. તારીખ 15 માર્ચ 2026ના રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મારામારીની ઘટના બનેલી હતી રાજકોટ શહેર ખાતે, જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સામેલ 3 આરોપીઓ અત્યારે સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણાની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. આ બનાવની વિગત કંઈક એવી હતી કે આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે. સમગ્ર ઘટનામાં બંનેમાં શું ગુનાહિતી હશે? મરણ જનાર અને આરોપી બંને આ કામે જે આપણે 3 આરોપીની અટક કરેલી છે, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણા, તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો, પરંતુ આ કામના જે મરણ જનાર છે ભાવેશભાઈ વણવી તેમના વિરુદ્ધ ભૂતકાળના 8 ગુનાઓ છે, મારામારી, રાયોટિંગ, ધમકી તથા પ્રોહિબિશન જેવા હેડ હેઠળના, અને તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકેલી છે. સોરી, પ્રાથમિક તપાસમાં આરોપીઓ કઈ રીતે પૂર્વાયોજિત કાવતરું કર્યું હતું કે એને મરવા બોલાવ્યો તો કઈ રીતે હત્યાને અંજામ આપ્યું? આ બાબતે હજુ તપાસ, ડિટેલ્ડ ઇન્ટેરોગેશન અને તપાસ ચાલી રહી છે, પરંતુ જે 15 તારીખના રાત્રિના જ્યારે ભાવેશભાઈ તેમની સાથે રાહુલભાઈ પરમાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આપણે દ્વારકેશ પાર્ક મેઇન રોડ પાસે તેમના પર પાછળથી બાઇક પર અલગ અલગ માણસો દ્વારા આવી અને ધોકા, પાઇપ વગેરે વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને સ્વિફ્ટ ગાડીમાં નાખી તેમનું અપહરણ કરી અને આગળ જઈ અને છોડી દેવામાં આવેલ હતા. હાલ આટલી જાણકારી મળેલ છે. હમીર જોગરાણા ભાડે ગાડી ચલાવવાનું કામ કરે છે અને આ બાબતે હજુ જે તપાસમાં નામ ખુલેલા છે તેમાં મુખ્ય આરોપીમાં હમીર જોગરાણાનું નામ ખુલેલું છે. આ ઉપરાંત દેવકરણ, વિક્રમ તથા ભૂરો જેવા નામ ખુલેલા છે, જેની આગળ તપાસ ચાલી રહેલ છે. જી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી હતી, જેમાં અમે વિગત જણાવી એ રીતે જ કે કૃપાલીબેન અને ભાવેશ વણવી વચ્ચેના જે સંબંધો હોય તેના આધારે તેમને હની ટ્રેપની ધમકી પણ આપવામાં આવેલી હતી, જે બાબતે હમીર જોગરાણા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલી હતી.
આ તમામ આરોપીઓની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. વધારે વિગતો આવશે એટલે જાણ કરવામાં આવશે. રૂપાલીબેનની પૂછપરછ કરવામાં આવશે કે કેમ? તપાસમાં તમામ સંડોવાયેલા વ્યક્તિઓ જેમના નામ ખુલશે એ તમામ તપાસ કરવામાં આવશે.